આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગાયત્રી નર્સિંગ કોલેજ સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। આદિવાસી અને અન્ય વિદ્યાર્થીઓનું આર્થિક શોષણ અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોય ત્યારે મામલો ગરમાયો છે। ગેરકાયદેસર રીતે કોર્સ ચલાવવામાં આવતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। યુવરાજસિંહ જાડેજાની છોટાઉદેપુર ખાતે એન્ટ્રી થઈ છે। વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે વહીવટીતંત્રને કડક રજૂઆત પણ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર સંચાલકો સામે તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। શિક્ષણના નામે ચાલતું કૌભાંડ હવે નહીં ચાલે, યુવરાજસિંહ જાડેજાએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે। તંત્ર હવે શું પગલાં લેશે? શું ગરીબ વિદ્યાર્થીઓને ન્યાય મળશે કે કેમ? પ્રશ્નાર્થ। ફરીથી આજરોજ છોટાઉદેપુર ખાતે માં ગાયત્રી નર્સિંગ કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય અને અત્યાચાર કરવામાં આવે છે તેને લઈને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। ખાસ કરીને જોવા જઈએ તો આ સંસ્થા પાસે બીએસસી નર્સિંગની મંજૂરી જ નથી, છતાં પણ આ સંસ્થાની અંદર બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ છે તે અહીંયા ભણે છે અને પરીક્ષા દેવા માટે જે લક્ષ્મીનારાયણ કોલેજ છે કયાવરણ ખાતે ત્યાં એને મોકલવામાં આવે છે। વાત બીજી કે અહીંયા જે વિદ્યાર્થીઓ છે એની પાસે જે 35,000 રૂપિયા ફી અને પ્લસ 15,000 જે ફૂડ બિલના છે તે લગભગ 50,000 એક વિદ્યાર્થી દીઠ માતબર રકમ ઉઘરાવવામાં આવે છે, પરંતુ સુવિધાના નામે સાવ ઝીરો છે। હવે જોવા જઈએ તો મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ એ આદિજાતિમાંથી આવે છે, એટલે કે એને ફ્રી સિપ કાર્ડ મળતું હોય છે, છતાં પણ એ વિદ્યાર્થીઓ પાસેથી લગભગ 35,000 જેવી રકમો એ વસૂલવામાં આવે છે। તેની સાથે સાથે જોવા જઈએ તો આની અંદર ખાસ કરીને હોસ્ટેલની જે વ્યવસ્થા છે એ હોસ્ટેલની વ્યવસ્થામાં ડમી વિદ્યાર્થીઓ પણ બેસાડવામાં આવે છે। એટલે ખાસ કરીને કહેવાનું એવું કે હોસ્ટેલમાં હોય 8 વિદ્યાર્થી, પરંતુ જ્યારે કહી શકાય કે હોસ્ટેલ ફી લેવાની હોય ત્યારે એ 50 વિદ્યાર્થીઓની હોસ્ટેલ ફી અને ફૂડ બિલ જે છે એ લેવામાં આવે છે। તેની સાથે સાથે એ જ રીતે ડમી ફેકલ્ટી પણ ઊભા કરવામાં આવ્યા છે। જે ફેકલ્ટી અહીંયા છે જ નહીં એવા ફેકલ્ટીના નામે પૈસા ઉઘરાવવામાં આવે છે। તેની સાથે સાથે અહીંયા જે ફેકલ્ટી છે એ બિન અનુભવી છે, જે ખુદ પોતે નર્સિંગની કહી શકાય કે જે સિનિયર જે ઉમેદવારો છે, સિનિયર જે વિદ્યાર્થીઓ છે એ સિનિયર વિદ્યાર્થીઓને જેને ખુદને કેટી આવેલી છે એ સિનિયર વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક જીએનએમના જે વિદ્યાર્થીઓ છે એને ભણાવી રહ્યા છે। અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ દ્વારા જે ફરિયાદ મળી એ પ્રમાણે કે વિદ્યાર્થીઓના છેલ્લા 4 વર્ષથી 3 વર્ષથી એ ઓરિજિનલ લિવિંગ સર્ટિફિકેટ હોય, માર્કશીટ હોય, એ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ જે છે જપ્ત કરી લેવામાં આવ્યા છે આ સંસ્થા દ્વારા। મા ગાયત્રી જે સંસ્થા છે તેના દ્વારા આ ડોક્યુમેન્ટ જપ્ત કરવા એ યુજીસીના કાયદાનું પણ હનન છે, અને તેની સાથે સાથે જે ભારતીય ન્યાય સંહિતા છે અને કાયદાનું પણ આ ઉલ્લંઘન છે। અમે આજરોજ આદિજાતિ કમિશનર કચેરીના મદદનીશ કમિશનરને તેની સાથે સાથે અહીંના જે કલેક્ટર છે કલેક્ટરને મળી અને આ બધી જ બાબતોની રજૂઆત કરવાના છીએ।